રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીનો સમય બાકી છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ ભક્તો જય ઘોષના નામથી વાતાવરણને ગુંજાવી રહ્યા છે। અત્યારે અમે રામ મંદિરની બહાર પહોંચ્યા છીએ। અહીંયા તમે જોઈ રહ્યા છો કે રીતે અંદરની સાજ સજાવટને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અંદર એન્ટ્રી તમામ લોકોની બંધ કરી દેવામાં આવી છે, એટલે કે દર્શકોથી લઈને મીડિયાથી લઈને કોઈ પણ વ્યક્તિ અંદર એન્ટર નહીં થઈ શકે, પ્રવેશ નહીં કરી શકે। કાલે સાંજે 7 વાગ્યા સુધી લોકોને ભક્તોને દર્શન કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો ને એટલા માટે વધારે પ્રમાણમાં ભીડ જોવા મળી હતી। અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતે સાફ સફાઈનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે। સાથે સાથે ખૂબ જ સુગંધિત પુષ્પો દ્વારા અહીંયા સાજ સજાવટ કરવામાં આવી છે। અહીંયા એક પણ દિવાલ એવી નહીં દેખાય જ્યાં ફૂલોની હારમાળા ન ચઢાવેલી હોય। આખા મંદિરને આ જ રીતે પુષ્પોથી સજાવવામાં આવ્યું છે અને હજુ પણ જ્યાં જ્યાં સજાવટનું કામકામ બાકી છે તેને પણ હવે પૂરું કરવામાં આવી રહ્યું છે। અહીંયા લાલ, પીળા, લીલા તમામ પુષ્પો તમને જોવા મળી રહ્યા છે। સાથે સાથે અંદર જે વિધિ વિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ થઈ રહી છે તેની જો વાત કરીએ તો તેને પણ હવે 5મો દિવસ થઈ ચૂક્યો છે અને આજે ખાસ કરીને જે અલગ અલગ પૂજન વિધિ કરવામાં આવશે તેમાં શર્કરાધિવાસ અને ફલાધિવાસની પૂજન વિધિ પ્રાતઃ એટલે કે સવારથી શરૂ કરવામાં આવી છે અને સાંજે અહીંયા પુષ્પાધિવાસ ભગવાનને અર્પણ કરવામાં આવશે। સાથે સાથે 81 જેટલા કળશનું ઔષધિયુક્ત જળનું સ્નાન પણ ભગવાન શ્રી રામ આપણા રામલલ્લાને કરાવવામાં આવશે। આજનો દિવસ પૂજન વિધિને લઈને પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। સાથે સાથે હવે આટલો મોટો પ્રસંગ છે એટલે સુરક્ષાને લઈને પણ અહીંયા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંયા એસપીજી અને પોલીસ જવાનો સિવાય બીજા કોઈને એન્ટ્રી નથી આપવામાં આવી રહી। તમે જોઈ શકો છો અહીંયા અંદર આવવા માટે ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અહીંયા સિક્યુરિટી અને સુરક્ષાનો તામઝામ એટલો છે કે કોઈને અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। મોટી એક જવાબદારી આ તમામ લોકો પર રાખવામાં આવી છે અને તમામ જવાનો હાલ તો સુરક્ષામાં સજ્જ જોવા મળી રહ્યા છે। સાથે સાથે સીસીટીવી કેમેરા પણ અહીંયા લગાવવામાં આવ્યા છે અને ડ્રોનના માધ્યમથી પણ તમામ જે ગતિવિધિ છે તેની પર નજર રાખવામાં આવી રહી છે। બહારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રામ મંદિરનો જે પ્રથમ ગેટ છે તેની બહારના દ્રશ્યો કઈ રીતે મોટી સંખ્યામાં અહીંયા ભક્તોનો જમાવડો તમને જોવા મળશે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચ્યા છે અને રામ ભક્તિમાં મગ્ન થઈ રહ્યા છે। માત્ર ને માત્ર ભગવાન રામનું નામ તેમના ઓઠો પર જોવા મળી રહ્યું છે અને વાતાવરણ ગુંજી રહ્યું છે ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે। રામ રાજ્ય સ્થપાવવા જઈ રહ્યું છે અને આ પાવન ઘડીની સાક્ષી બનવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે રામ ભક્તિમાં કઈ રીતે મગ્ન છે તમે જોઈ રહ્યા છો। નાચી ગાઈને અહીંયા પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એ જય શ્રી રામ, 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 જય શ્રી રામ। તો મંદિરની બહારના દ્રશ્યો તમે જોયા કઈ રીતે મંદિરની અંદર તો જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તો મંદિરની બહાર ભક્તોનો જમાવડો યથાવત જોવા મળી રહ્યો છે। ભલે દર્શન કરવા નથી મળતા પણ અહીંયા આ પાવન ધરા પર આવીને ધન્ય થઈ ગયા હોવાની અનુભૂતિ અહીંના તમામ ભક્તો કરી રહ્યા છે। કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અયોધ્યા।